હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેગી, જેને બનાવવા માટે આપણે ડુંગળી છે, લીલા મરચાં છે, જે કેપ્સિકમ જેવા છે, સોયા સોસ લઈ લીધો છે, બરાબર છે, અને પછી લીધો છે મેં પીઝા પાસ્તા સોસ, બીજો લીધો છે સિજવાન ચટણી. અને હવે આ બધાનો ઉપયોગ કરીને આપણે મેગીને એ રીતે બનાવીશું કે જેનો ટેસ્ટ લાગશે હક્કા નૂડલ્સ જેવો, બરાબર છે. કંઈ મોટી વાત નથી હક્કા નૂડલ્સ બનાવવામાં. જુઓ, આ રીતે ફટાફટ આપણે તેલ લઈ લેવાનું છે, થોડું જીરું નાખી દેવાનું છે, અને ડુંગળી નાખી દીધી છે. હવે મરચાં નાખી દઈશું અને બાકીની બધી સોસ અને ચટણી એડ કરી દઈશું. અને મેગીને મેં પહેલાંથી બાફી રાખી હતી, પહેલેથી જ મેં સરસ બોઇલ કરી નાખી હતી, અને બોઇલ કરવામાં મેં મેગીના બધા જ મસાલાનો ઉપયોગ કર્યો હતો. અને નોરનો હોટ એન્ડ શ્યોર સૂપનો પાવડર પણ મેં એની અંદર નાખ્યો હતો બાફતી વખતે જ, એટલે એનો સ્વાદ પણ બહુ સરસ અંદર આવી ગયો છે. આમ તો બધા કહેતા જ હોય છે કે મેગી ન ખાવી જોઈએ, એટલે હું તો રેગ્યુલર આપણે નથી વાપરતા, પણ આજે રવિવાર છે અને ઘરની સાફ સફાઈનું કામકાજ કાઢ્યું છે, એટલે આજે થોડો કહેવાય ને કે હળવો નાસ્તો જેવું કરી નાખ્યું છે. અને મેગી આજે બનાવીને બાળકોએ અને અમે ખાઈ લીધી છે, અને ઘરની થોડી સાફ સફાઈનું કામકાજ પણ થઈ ગયું છે, એટલે હેલ્પ પણ મળી ગઈ છે, મને થોડી રાહત મળી ગઈ છે. રસોઈ બનાવવાનો બહુ એટલો બધો ટાઈમ નહોતો, એટલે આજે મેગી બનાવી દીધી છે. એટલે રસોઈનો કોઈ મોટો વિડીયો નથી આવ્યો, પણ આજે મેગીનો વિડીયો હું તમારી સાથે શેર કરી રહી છું, જેનો સ્વાદ મેં હક્કા નૂડલ્સ જેવો જ બનાવ્યો છે. તમે પણ જ્યારે ઘરની સાફ સફાઈ કરતા હો અને તમારી પાસે સમય ના હોય રસોઈ બનાવવાનો, તો તમે આ રીતે મેગી બનાવી શકો, ખીચડી બનાવી શકો, કે પછી વઘારેલા ભાત પણ બનાવી શકો. કંઈ પણ આવો હળવો નાસ્તો બનાવીને ઘરની સાફ સફાઈનું કામ કરી શકીએ આપણે. એટલે આપણને બહુ ઝાઝી રસોઈ બનાવવાનો સમય ન હોય તો એ રીતે પણ આપણે બોર નથી થતા, અને ઘરની બીજી સાફ સફાઈ જે આપણે કરવાની કાઢી હોય એ પણ સરસ રીતે થઈ જાય છે. અને કહેવાય ને કે બંને રીતે મજા આવી જાય છે, સાફ સફાઈ પણ સરસ રીતે થઈ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. બહારનો કોઈ નાસ્તો લાવીએ અને એના કરતાં તો આપણે આ ઘરે જે બનાવીએ એ જ સારું કહેવાય ને. એટલે મેં આજે બનાવી દીધી છે મેગી, એનો સ્વાદ છે હક્કા નૂડલ્સ જેવો. જુઓ, તમે જુઓ. મારો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો ભૂલ્યા વગર, અને શેર પણ ચોક્કસથી કરી દેજો. કારણ કે તમને એવું લાગતું હોય કે ખાલી વિડીયો જ બનાવવાનો છે, પણ એવું નથી હોતું. વિડીયો બનાવતી વખતે ઘણી મહેનત લાગતી હોય છે. એક બાજુ કુકિંગ કરવાનું હોય છે, એક બાજુ વિડીયો શૂટ કરવાનો હોય છે. શૂટ કર્યા પછી પણ તમને ગમે એવી રીતનું બધું સેટિંગ કરવાનું હોય છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો આ હું એક્સ્ટ્રા મેગીનો મસાલો પણ નાખી રહી છું. ખરેખર એનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે. ક્યારેક મેગી ખાઈ લેવાય, બિલકુલ બંધ ન કરાય, એમાં કંઈ જ તકલીફ ન થાય. રેગ્યુલર ન ખવાય, બરાબર, પણ ક્યારેક ખાઈ લેવાય. જેમાં આપણે ખાસ તો આ રીતે જ સફાઈ કરી હોય, કે પછી આપણે કશે ઇમરજન્સીમાં બહાર જઈને આવ્યા હોય અને ઉતાવળ હોય, તો તમે આ રીતે થોડો હળવો નાસ્તો બનાવીને ખાઈ શકો છો. જો કેટલી સરસ બની છે મેગી. ખાઓ અને એન્જોય કરો. આવજો. જય શ્રી કૃષ્ણ.